હેલો મિત્રો, જય માતાજી. તો આજે અમારા ઘરે ગોયણીઓ, જો કે શિયાળાનું બંધન એટલે શિયાળામાં ગામડામાં રોજ દરેક કોકના ઘેર તો દરેકના ઘેર હોય જ ગોયણીઓ. જોકે તો અત્યારે છોકરોને શિયાળાનું બંધન થઈ જાય તો જો અત્યારે હાલ લાઈવ ગોયણીઓ. અલી પણ થઈ તો જાય ફટફટ. આરે તકલીફ હોય ચાલશે આટલું વધારે પછી એ બીજું રસાયું જોઈએ માજી આવી ગયો. બોયણીઓ કરતો હા એવું હો ગોયણીઓ ખાવા હેડો હેડો લે હેડ. પેલો માં હેડો તમે આય માં આવ્યો એ હેડો બે ભેગો હેડો મજાનો. લે હેડો રાગે રાગે હા આવ્યો ને. બસ જાણો ગોયણીઓ ખાવા. હાલો. તો હમણાં આપણે જઈ જઈએ ખેતરે. જો કે ગોયણીઓ ખાવાની ચીજ ખાઈ લીધી અને અમે અજમામાં દવા છોટે 2-3 દિવસ થયા એટલે જઈને જોવાનું. જો અમારા ભાઈલું આયા જઈને જોઈએ ખેતરે કે ન્યાદમણ જીવો કે નહીં જીવે એટલે આપણને ખબર પડે. તો જો વહેલી સવારે હેડ્યા અજમો જોવા માટે. તો આમાં આપણે આવી ગયા ખેતરે. જો તો અમારા ઘઉં વાવેતર જે કરે 3-4 દિવસ થયા એટલે લગભગ હોયા થઈ જાય છે. જો આપણે જોઈએ કારણ કે 4 દિવસે હોયા થઈ જાય ને 6 દિવસે ઘઉં ઉગે તો જોઈએ ઉગ્યા કે નહીં ઉગ્યા. આ ઘઉં કમ્પ્લીટ ફણગોણા હે. હજી કાલની પ્રમ દિવસે નીકળશે. એટલે હજી 2-3 દાણા લાગશે ઉગતા. તો આ અમારા ઘઉંનું ખેતર અને બાજુમાં અજમાનું. તો અમે જઈએ અજમો જોવા. જો કે નેદમણ સાફ થયું કે ના થયું જોઈ લઈએ ઝડપથી. લેવાડો તો જો અજમાની અંદર બધું નેદમણ સાફ થઈ ગયું. બહુ મસ્ત જોયા જેટલું નેદમણ હતું ને બધું સાફ થઈ ગયું. તો આ બધો ચીલ બધો જ સાફ થઈ ગયો. જોઈ લો બધું મળી ગયું. આમાં અજમો એકલો રહે. આજે અજમો ખરો ને તો કમ્પ્લીટલી એકલો અજમો રહે. બીજું બધું સાફ થઈ જાય. દમણ કમ્પ્લીટ જતું રહ્યું અજમામાંથી. તો અમે જવાનું હ બીજા ખેતરે એરંડા જોવા. કારણ કે વહેલી સવારે બધા ખેતરે ઓટો તો મારવો જ પડે કાયમ. એટલે જો અજમો બહુ મસ્ત રીતે ઉગ્યો અમારો. જોઈ લો સુપર અજમો ઉગ્યો.
કમ્પ્લીટ નીકળી ગયો અજમો. તો અમારા ત્રણ ખેતરમાં હું આ સાલ અજમો આવ્યો. જો કે આ દવા છોટી એ તો તમને બતાવ્યો, અને બીજો એક ખેતરમાં આવ્યો ને ત્રીજો એક ખેતરમાં હતા હાલ પાણી ચાલુ લાઈવ. તો ત્યાં આપણે જોવા જઈએ કે કેટલું પાયું એ અમે આપણે ચેક કરવા માટે જઈએ અજમાના ખેતરે. જો કે આ તો તમને બતાવ્યો આ ખેતર. તો જો આવો કાળો પક્ષી આવે આપણે ઘઉં આવીએ ને એ વખત અરે આડ્યો કહેવાય. અરે ઘઉં બધામાં જમીનમાં દાટી જાય એટલે ખેતરે આવું તો ઓન ઉડાડવો પડે. કેટલા વાગે આવ્યો તો? 8 વાગે. પાણી તો ફૂલ આવો. હા ના પણ તો હે પાણી ફૂલ આવો. અરે કુવા ના હોય, અરે કુવા ના હોય. ઓન આવતું છે. બસ દેખાતો જ નહીં. છે લીલો લીલો. ના આ તો પેલું એ હોમો હોય એ તો અજમો. અજમાનું મુહૂર્ત. જો 8:30 વાગે લાઈટ આવી હતી, આટલું પીધું અને આટલું બાકી લગભગ 11-12 વાગશી. તો અમે જો વાયા લગભગ 12 દાડા થયા. એટલે આજ મુહૂર્તમાં પાણી વાળ્યો અને એના પછી દવા છોટવાની. જો કે દવાનું નામ આવે ડક્કલ કરીને આવે દવા. એ આ 12 દાડે મુહૂર્ત થાય, પછી 4 દાડા જોઈએ એટલે વરાપ થાય. એટલે ભેના ચારે એ દવા આવે ડક્કલ કહીને અમે મોરી છોટી હતી અમારા બીજા ખેતરમાં. તે બિલકુલ આળો નોમ રહ્યો નહીં, બધું નેદમણ જતું રહ્યું. ખાલી એકલો અજમો બહુ મસ્ત રીતે ઊભો હો. તો આની અંદર પણ એ જ દવા છોટવાની હે. તો આમાં આપણો પાળિયું ભરાઈ ગયું, વાળી લઈએ. અમારા થાય ડાભડો તે અઠવાણા પગે મોય ફરીએ ને એટલે પગવામાં જેમ હોય ગાલી હોય ને એવું લાગે ભાઈ. ડાભડાની સોયો જબરજસ્ત વાગે. સવારે 8 વાગે પાવર આવ્યો તે લગભગ 4 વાગે જાય. બરોબર. અમારે તો જો 8:30 વાળ્યું તું પાણી અને 11:30 જેવું પી રહે. એટલે 3-4 કલાક પહોંચ કરવાનું. તો અમે આવી ગયા અમારા અજમાના ખેતરે. જે પાણી ચાલુ અત્યારે હાલ લાઈવ. ત્યાં જો અત્યારે હાલ તમાકુ એ હળાઈ રહી છે બાજુમાં. તમાકુ હળવાનું કામકાજ ચાલુ. જો આ લાઈવ. આ ગાળો કમ્પ્લીટ વાનો હો ભાઈ. રોપડી નો ગાળો કમ્પ્લીટ હકું.
કોઈ વધારે રહેતું નહીં. એ શીખાવું હોય ને એટલે જો એક બાજુ તમાકુ વળવાનું કામકાજ ચાલુ અને આપણે અજમામાં પાણી. તો અમારા અજમાના ખેતરી જો આ કૂવાનું પાણી આવે, આ કૂવાથી પાણી અમારા અજમાના ખેતરમાં આવે અત્યારે હાલ. આપણા આ કૂવાથી આવે અજમાના ખેતરમાં પાણી. હાલ લાઈટ ચાલુ વહીથી આ કુંડીમાં જાય ને વહીથી પછી આપણા ખેતરે આવશે અજમા. તો આપણે અજમાના ખેતરે જઈએ તેમાં આ જગ્યાએથી ચાલુ થાય પાણી. જો આ કૂવો જેની અંદર મોટર મૂકેલી વહીથી પાણી આવવા લાગે. પાણી તો ઉપર જ છે. ચમ ભાઈલું શાળામાં નહીં ગયા? શાળામાં ચમ નહીં ગયા? હા હોય લે, આજ તો રવિવાર. કેવું કરશે શાળા ખેતરમાં? રૂ વેણવાનું? તે રૂ વેણવા જ્યાં નહીં? હા નહીં ગયો? હા રૂ તો ખાસી બધું આવ્યું. ઓહો હો મજૂર કોણ હોય? હા કોણ કોણ? હા ખરું. તો આજ રવિવાર હોય માં આવ્યો ખેતરમાં એમ? બરોબર ફરો તાર. જો વાળીએ જમફળ ખાવાની મોજ. કાચો હું પણ બહુ મેઠો. તો અમે આવ્યા હતા હોય પાણી સંભાળવા. જો કે વહીથી અમારા અજમાના ખેતરમાં જાય પાણી. તો અમે આપણે જઈએ અજમાના ખેતરમાં પહોંચ કરવા માટે. કોણ છે?